ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીની આજે 138મી જન્મ જયંતિ. ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીની આજે 138મી જન્મ જયંતિ છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક.મા. મુનશી તરીકે પણ જાણીતા હતા. તેઓ ભારતીય સ્વતંત્ર સેનાની રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે 1938માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર.એસ. દલાલ હાઈસ્કૂલમાં થયો. 1905માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાંકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને 1907માં એલિયટ પ્રાઇઝ સાથે BA.ની પદવી મેળવી હતી. 1910માં તેમણે LLBની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને 1913માં મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. તેઓનું અવસાન 8 ફેબ્રુઆરી 1971ના દિવસે 84 વર્ષની જેફ વયે થયું હતું.